તો તોરણ મેં બનાવી નાખ્યું છે અને પ્રફુલના હાથમાં પકડાવ્યું કે બરાબર છે, કેમ કે બહુ લોંગ ટાઈમ પછી તોરણ બનાવ્યું. તો સારું બનાવ્યું છે. એમાં એક આંબાનું પાન છે, એક આસોપાલવનું પાન છે અને એકદમ આ કૂણા કૂણા પાન છે. મસ્ત નવા પાન છે એટલે ગ્રીન છે. સવારે જ્યોતિ લગાવશે તમને બતાવશું. સવારે આજે રાત થઈ ગઈ તો નવરાત્રી છે તો તોરણ બાંધવા જોઈએ આપણે ઘરે. તો તોરણ રેડી થઈ ગયું છે. પાન બસી ગયા છે તો મેં ભગવાનના મંદિર માટે એક નાનું એવું તોરણ મસ્ત બનાવી નાખું, એકલા આસોપાલવના પાનનું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. અમે આવી જશે ગાર્ડનમાં. તડકો પડ્યો છે એટલે તડકો પડે એટલે સારું લાગે ગાર્ડનમાં. અને ધ્યાનથી પરે સામે બાઇક લઈ લીધી છે. આમાં ધાણા ઉગી ગયા છે તો પાણી પાયા કરીએ રોજ એટલે થોડા મોટા થઈ જાય જલ્દી. તો રોજ પાણી પાવા આવી જાય છે. ગઈકાલે પણ પાયું હતું, આજે પણ. એટલે રોજ થોડું પાણી ઉપર આવી રીતે છાંટી દઈએ એટલે હું તડકો એટલો બધો લાગે નહીં. તડકો થોડોક છે પણ ઠંડુ વેધર છે. તો ધ્યાન છે અહીં ગાડીમાં મસ્ત મજાની રમવાની મજા આવે છે ને ધીલું. લા થોડી વાર બરાબર બાઇક લઈને આવે, થોડી વાર અંદર લઈને આવે. પણ પવન તો એટલો જ છે ઠંડો, એટલે ગરમ કપડાં વગર તો બેઠી કંઈ નહીં. અહીંયા મેં ગરમ જેકેટ પહેરીને જ આવ્યા છે, કેમ કે ઠંડો એકદમ પવન આવે છે. અને પછવાડે જો એકદમ મસ્ત મજાના ફ્લાવર ખુલી ગયા છે, ઉગડી ગયા છે એકદમ. અભિયાનચીની રમત અહીંયા ગાડીમાં ઢીંગલા બેઠાડ્યા છે અને પાછું બધામાં કચરા પણ પાડવા આવે છે. ગઈકાલે શાસ્ત્રીઓ ક્લીન કરી નાખ્યું છે આ ગેરેજ ને ઈસ્કાને પણ ચેન્જ કરી નાખ્યું છે. હા તું ઓલી લાઈટ લેતી એમની પરસી. તો અહીંયા મેં બહુ બધી સનલાઇટ લઈ આવ્યા છે. આજે બધી સનલાઇટ લગાવી દેવાની છે થોડીક ગાર્ડનમાં જે આવે છે એટલી બધી. કાતરવેથી કાપવાનું છે અને આ એકદમ બધું આમાં નવી ટીકડે ટીક છે લેબલ સાથે. કંઈ આવી રીતે છે અને બટન પણ છે. અને આપણે આને ઉપર નીચે પણ કરી શકીએ, જેમ તડકો હોય તેમ સામે જેમ કરવું હોય તેમ. અને આમાં છે સન ડિઝાઇનમાં. તો બધી આવી રીતે કરવાની છે, એકદમ લાંબી થઈ જાય મોટી. બધી લાઇટ રેડી થઈ ગઈ છે. તો હવે મેં લાઇટ બધી લગાવવાની છે ગાર્ડનમાં. તો બધામાં ખોઈ દઉં. તો અહીંયા બધી સોલાર લાઇટ લગાવી દીધી છે લાઇનસર બધાના સ્ટાર એકદમ તડકામાં ચમકે છે. રાતના લાઇટ આવીએ એટલે વધારે ઓલું થાય. અને અહીંયા લગાવવાનું છે બીજી બટરફ્લાય લાઇટ. તો બટરફ્લાય લાઇટમાં જો સાંજ પડી ગઈ અને હજી દિવસ મસ્ત અંજવાળું છે. વાગ્યા છે 6:45 જેવું થઈ ગયું છે, પણ આજે અંજવાળું છે. અને હવે દિવસે આવી રીતે જ અંજવાળું રહે. આજે રસોઈ બનાવવાની છે. પ્રભુની ફેવરેટ આઈટમ બનાવવાની છે, કેમ કે ગઈકાલે જ કહી દીધું હતું કે મારા માટે આ બનાવજો. તો તેમના માટે આજે ચણાનું શાક બનાવવાનું છે. તો ચણા સવારે પલાળ્યા હતા અને પછી બાફી નાખ્યા છે. થોડા ટમેટાની ગ્રેવીવાળા બનાવવાના કીધા. લોકોને ગ્રેવીવાળા સારા લાગે છે તો ગ્રેવીવાળા બનાવવાના છે. તો એને ગ્રેવીવાળા બનાવવા માટે ટમેટા લઈ લીધા છે. ગ્રેવીવાળા બનાવવા માટે ટમેટા અને આપણી પાસે ઇન્ડિયાથી મીઠો લીમડો આવી જશે તો ભરીને મીઠો લીમડો નાખવાનો છે. ચણાનું શાક વઘારવા માટે આદું લઈ આવી છે. મસ્ત છે આદું, સારું ફ્રેશ હોય છે.
મીઠો લીમડો ને તો પ્રોપર પાણીથી ધોવો પડશે કેમ કે એમાં થોડુંક ડસ્ટ છે. 2 ટમેટા લીધા છે. ટમેટાને ઝીણા ઝીણા કાપી નાખીએ એટલે ગ્રેવી સારી થોડીક થાય. રાઈસ પણ રેડી થઈ ગયું છે. ઉપરથી તેમાં થોડા બબલ સેલ કાઢી નાખીએ એટલે આપણા રાઈસ થોડા ચોખ્ખા થઈ જાય. બબલ્સ કાઢવા જ પડે કેમ કે બધું ગંદકી હોય તો ઉપર આવી જાય. પાછા મારા ટમેટા બાકી રહી ગયા કાપવાના, તો ટમેટાને ઝીણા ઝીણા કાપી નાખીએ કેમ કે ટમેટાની ગ્રેવી વાળું ચણા બનાવવાના છે. ચાલો, તેલ એકદમ ગરમ થઈ ગયું છે એટલે એકદમ જ બહુ ગરમ થઈ ગયું છે. તો અહીં મારી પાસે બહુ મોટું કરપો, તજપત્તા 2 અને 1 મોટી ઇલાયચી અને આ છે બાજુ નાખીને વઘારવાનું છે. તો તેલ બહુ વધારે ગરમ થઈ ગયું છે. સસ્તી ગોળવણ કરતા નકર વાગીએ. થોડું જીરું નાખી દીધું અને થોડી વાર ગેસ બંધ કરી દીધો છે. તેલ વધારે ગરમ થઈ ગયું છે. નાખી દીધી તેલમાં બહુ ઓછી નાખવું કેમ કે બહુ બળી જાય. કોઈ વાર એમ નાખી દઈએ, આમ નાખી દઈએ. તો અમારા ખંચે મેં ગેસ બંધ કરી દીધો છે. તો મીઠો લીમડો અને આદું બંધ કુકર મિક્સ કરી દઈએ. गैस का स्टार्ट कर दिए. હવે નાખવાનું છે નિમક સ્વાદ અનુસાર. એને 3 ચમચી મીઠું નાખી દીધું છે. ટમેટાને 5 મિનિટ પાકવા દઈએ એટલે પછી એના પછી આપણે મીઠું નાખીશું કે થોડા ટમેટા ગળી જાય ત્યાં સુધી વેટ કરીએ. મસાલો હળદર નાખી દીધી. કાશ્મીરી લાલ મરચું 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. 1.5 સ્પૂન જેટલું નોર્મલ મસાલો અને જીરું ધાણા મસાલો થોડો વધારે નાખ્યો છે કેમ કે ચણામાં થોડોક મસાલો વધારે હોય તો સારા લાગે. અને આમાં થોડુંક આપણે ગોળ પણ નાખીશું. પછી પાપડી જેવો ગોળ અને એમાં નાખી દીધો ગોળ અને આમાં કાશ્મીરી મસાલો નાખ્યો છે એટલે એનો કલર પણ એકદમ રેડ છે. અને 7 વાગવાના છે. 7માં 3 મિનિટ બાકી છે. અને ચણાનું શાક બનાવવું એટલે 15 મિનિટમાં બની જાય બાફેલા છે એટલે. અને પ્રફુલ પણ આવી જાય એમાં 15 મિનિટ લાગશે આવતા કામ પરથી. અને રાઈસ પણ રેડી થઈ ગયું છે. કુક થઈ ગયો છે. ચાલો નાખી દઈએ આપણે. ચણામાં પાણી હતું તો બધું સાથે નાખી દીધું અને થોડુંક પાણી નાખીશું 1 ગ્લાસ જેટલું બીજું. એટલે આપણે કુકરમાં સીટી વગાડીશું એટલે મસ્ત મજાના પાકી જાય. તો અહીંયા મેં થોડુંક પાણી નાખી દીધું છે અને હવે બે સીટી પડાવી નાખીએ એટલે થોડાક વધારે કૂક કરીએ. તો અહીંયા મેં મસ્ત ઘેરે દહીં જામમાં મૂક્યું હતું કેમ કે તે દિવસે મટકીમાં જામ્યું હતું પણ એટલું
મટકીમાં દહીં જામવા મૂક્યું હતું, પણ એટલું ટેસ્ટ નહોતો કે એટલું સારું બન્યું નહોતું. પણ મારી પાસે જે જામવા માટે બસેલું હતું, તમે પાછું ફરીવાર તપેલામાં, સ્ટીલની તપેલામાં ટ્રાય કર્યું. તો મેં બતાવું, કેમ કે મેં કેટલી કલાકથી હશે, મેં 3 વાગે દૂધ દહીં જામ્યું હતું. આ 4 કલાકમાં દહીં જામી ગયું. તો કેવી રીતે જામ્યું હતું બતાવું. 4 કલાક જ થઈ છે દહીં જામવાની. 4 કલાકમાં દહીં જામી ગયું તો મેજિક છે, નકર એટલું જલ્દી 4 કલાકમાં દહીં જામે નહીં. અને પાણી પણ વળી ગયું છે, પાણી દેખાય. 4 કલાક જ થઈ છે. અને મેં હા, એટલે હજુ પણ એને સવાર સુધી આવી રીતે બહાર જ રાખવાનું છે, ફ્રીઝરમાં નથી મૂકવાનું. 4 કલાકમાં દહીં જામી જાય એટલે બહુ સારું કહેવાય. નકર મેં આખો દિવસ 2 દિવસ દહીં જામવા મૂકું તો પણ દહીં જામતું હોય નહીં. તે મેં કંઈ નવી ટ્રીકથી દહીં જામવા મૂક્યું હતું. તો કોઈની જામવાનું, મેં જેવી રીતે દહીં જામ્યું હતું એવી રીતે કોઈની જામવાનું હોય તો કોમેન્ટ કરીને કહેજો મેં કેવી રીતે જામ્યું હતું એ. કેમ કે મેં ગઈકાલે પણ જામ્યું હતું દહીં, દૂધ ગરમ કરીને, તે પણ જામી ગયું હતું. એટલે ગઈકાલનું જો શાસ્તી મેં અહીંયા બારે કાઢ્યું છે, હજી સ્ટીલના તપેલામાં છે, મેં બતાવું. અને એ ખવાઈ ગયું છે એટલે મેં પાછું સવારે જામી દીધું. તો બહુ સારું જામ્યું હતું. મેં સમસીથી બતાવું કે કેટલું મસ્ત. નકર આવું કોઈ દિવસ દહીં એટલું બધું સારું જામતું હોય. હા, તો ઇન્ડિયામાં આવું જ હોય. આ જેવું આપણે ઇન્ડિયામાં દહીં જામીએ એવી રીતના જામ્યું છે. અને બહુ જલ્દી તો શાસ્ત્રી હવે ટેસ્ટ કરે છે. મારી પાસે ટાઈમ હતો તો મેં અહીંયા બનાવવા લાગી ગઈ છે કઢી. કેમ કે મારી પાસે મીઠો લીમડો છે. તો ચણા તો રેડી થઈ ગયા છે, કુકરમાં સીટી પડી ગઈ છે. તો મેં અહીંયા હવે કઢી બનાવવા આવી ગઈ છે. કેમ કે મારી પાસે મીઠો લીમડો હતો એટલે મને કઢી યાદ આવી ગઈ. કઢી મારી ફેવરેટ છે. અને પ્રોફના ચણા, અને એમાં ચણાનો લોટ નાખી દીધો છે. એકદમ મિક્સ કરી નાખીએ કઢી માટે. અને થોડું ઠંડુ પાણી નાખી દો, એકદમ ઠંડુ પાણી, એટલે કઢી ફાટે નહીં. ચણાનું શાક રેડી થયું છે, પણ મેં 2 સીટી પડાવી એટલે બધા ચણાના જે ચાલ હોય તે ઉપરથી બધા ઉતરી ગયા. કેમ કે ચણા ફાટી ગયા છે અને કૂક થઈ ગયા છે. કામ પરથી આવી ગયા છે. મેં અહીંયા કઢી મિક્સ કરતા ઝોલા ખાઈ ગઈ. કઢીની બાજુમાં બેઠી ગઈ છે ખુરશી લઈને. સ્પેશિયલ કઢી રેડી થઈ ગઈ છે. તો જમવા બેઠવાનો ટાઈમ થઈ ગયો છે. પ્રફુલ આવી ગયા છે. કેટલા વાગે? 7:30 થઈ ગયા. હવે બધાની તબિયત પણ બગડી ગઈ છે. કેમ છે? ઓરાઈટ છે તમે? પછી ગળું બહુ ખરાબ થઈ ગયું છે ભાઈ. લેસ્ટરમાં વાયરસ આવી ગયો તો બધા ધ્યાન રાખજો, નાના છોકરાઓને બધાને. કેમ કે લાસ્ટ વીક થી ધ્યાનચીની તબિયત સારી નથી. પછી ધ્યાનચી બીજા કોકને ઘેરે ગઈ તો બીજા 2-3 જણાને બીમાર પડી આવી છે. ને અમે સાથે એની સાથે હતા તો અમે 3 જણા બીમાર પડ્યા છે. એટલે એકબીજાનું
ફ્લૂ લાગે છે તો નાના છોકરાને તો વધારે ધ્યાન રાખજો કે ઉધરસ વધારે અને તાવ આવે છે તો બહુ બધાને કેમ કે મને પણ સારું નહોતું તો મેં અડદરને મીઠાવાળા કોગરા કરી નાખ્યા તો મારું ગળું થોડુંક સારું થઈ ગયું છે તો લેસ્ટરમાં એટલે બધા સ્કૂલ પર પણ બધાને જોયા કે સ્કૂલે બધા લેડીઝ વાત કરતી હતી કે અમારે પણ આવી રીતે બધા બીમાર છે એટલે મેં કેમ છું તો બધા નાના છોકરાને વધારે ધ્યાન આપજો કેમ કે નાના છોકરાને વધારે લાગે છે જલ્દીમાં તો જાય મેં ધાણા મોરવા લાગી ગઈ છે કઢી રેડી થઈ ગઈ અને ચણાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે બસ ધાણા નાખીને વિડીયોને અહીંયા એન્ડ કરીએ તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ગઈકાલનો વિડીયો તો નહોતો બનાવ્યો એટલે થોડી તબિયત સારી નથી એટલે કોઈ વિડીયો બનાવ્યો નહીં અને મૂક્યો પણ નહીં કેમ કે તેમાં પણ થોડુંક ટાઈમ લાગે બનાવવામાં નહીં તો કંઈ કર્યું નથી તો બધાને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો નવા વિડીયોમાં આપણે મહિલા અને પપ્પાએ પણ એક વિડીયો મોકલાવ્યો છે ઇન્ડિયાથી મસ્ત મજાનો તો પણ તે પણ મોકલાવશું શાકમાં પણ ધાણા નખાઈ જશે અને કઢી પણ બનીને રેડી થઈ ગઈ તો કઢીમાં ધાણા નાખી દીધા છે અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ ફરીવાર એકવાર કહેમ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સિયારામ નેક્સ્ટ વિડીયોમાં મહિલા ભાઈ તો અમે આવી ગયા છે ધ્યાનશીની મમ્મી દીકરી ગાર્ડનમાં અને બહુ ઠંડો પવન છે ધીરું તો હાટું કે ગરમ પહેરીએ છે બહુ ઠંડો પવન છે મેં તો થોડુંક ગરમ પહેરી લાવીશ એટલે પણ ધ્યાનશી તો એમનીમાં આવી ગઈ તો મેં તમને મસ્ત સરપ્રાઈઝ બતાવજો કેમ કે સવારની લાગી હતી ત્યાં લાઇટ બધું કરવા માટે તમે ગાર્ડનમાં આવી ગઈ છે મસ્ત બતાવું લાઇટ તો બધી લાઇટ ચાલુ થઈ ગઈ છે મસ્ત કલરની તો એમાં બધી કલરની લાઇટ બદલાઈ છે બધામાં બધી લાઇટ સનલાઇટ બધી ચાલુ છે મેં અહીંયા વિડીયો બનાવવા માટે કેમ કે સવારે લાઇટ હતી તો વિડીયો બનાવવો જરૂરી હતો લાઇટ થાય એટલે બધી એક સ્ટાર છે મસ્ત કલરના બદલાય છે સ્ટારમાં તો અહીંયા છે સ્ટાર લાઇટ તો એમાં કલરની લાઇટ બદલાઈશ મસ્ત અને નાઇટ થઈ જાય એટલે દેખાય પણ બહુ સારું ધ્યાનથી પણ સાથે આવે છે ઓ ગરમ કપડાં પહેરવાનું કીધું તો ટોપીના પપ્પાને પહેરીને આવી ગઈ મોટી આ બે લાઇટ હાલતી ને લાગે છે બંધ થઈ ગઈ અને આ છે સન ડિઝાઇનમાં તો એમાં પણ બધા કલર બદલાય છે પર બટરફ્લાય પણ ચાલુ થયું નથી ખબર ને બટન બંધ છે અને અહીંયા આ છે ઉપર ચીપટીવાળી લાઇટ છે જેમાં કપડાં પણ આપણે હેંગ કરી શકીએ તેમાં ચીપટી છે તો આખી વ્હાઇટ કલરની ચીપટીવાળી લાઇટ અમે બધા લાઇટ જોવાયો સાથે પ્રોફાઇલ પણ આવે કેમ કે મેં કે વિડીયો બનાવી લઈએ તો બધાને હજુ એટલું બધું અંધારું નથી થયું ઉજાસ છે અને હજી તો બહુ બધી લાઇટ છે પણ થોડી આવી રીતે મૂકતા જાયું કેમ કે પછી બહુ ઠંડીના ટાઈમમાં બગડી જાય છે અને અહીંયા પ્રફુલ વેજ લાસ્ટ ટાઈમ કલરની લાઇટ મૂકી હતી એ છે ને આ પણ સનલાઇટ જ છે અને અહીંયા મેં બટરફ્લાય લાઇટ મૂકી છે પણ બટરફ્લાય બટન બંધ હોય કદાચ બટરફ્લાય લાઇટ બટરફ્લાય લાઇટ હાઈલી નથી મને લાગે છે કે બટરફ્લાય ઉડી જશે ને અહીંયા એક નાનું આને શું કહેવાય ધીલું મને તો નામ પૂરું આવડતું ને સ્નેયલ વાળી એ તો સ્નેયલ લાઇટ અહીંયા બધા આવી ગયા જોવા માટે પણ બહુ નીચે ગઈને કુંડામાં રાખવાનું છે તો અહીંયા બધા ગેરેજમાં આવી ગયા ઓહો હો બટન બનાવે ત્યાંથી તો સાસથી અહીંયા હિસકા ગાય છે લોકો તડકો હોય એટલે અહીંયા હિસકા ગાવા આવી જાય અને હિસકો થોડોક સેન્સ કરીને નાખ્યો છે એટલે બધા બેઠી કે
એ દિલો તો કપડાં ગરમ હા